છતાપરના ગોવર્ધન પર્વત ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા દરેક પ્રવાસીઓ અને ભાવિકોને નિઃશુલ્ક તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યમાં ગોપાલભાઈ કાનજીભાઈ માતા, વિક્રમભાઈ માતા, હરેશભાઈ માતા, કાનજીભાઈ માતા તેમજ ગોવર્ધન પર્વતની સમગ્ર ટીમ જોડાઈ છે। મહંતે જણાવ્યું કે આ તુલસીના રોપાનું મહત્વ અનેક ગણું છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ આ તુલસીના રોપાનું મહત્વ છે। તેની સાથે સાથે જોવા જઈએ તો દરેક પ્રસંગે તુલસીની પૂજા કરવી એ એક સારું કાર્ય કહેવાય છે। આજે દરેક ઘરમાં એક તુલસીનો ઝાડ અવશ્ય હોવું જરૂરી છે। ગોવર્ધન પર્વત ખાતે આવતા તમામ લોકોને આ રોપા વર્ષા ઋતુ સુધી આપવામાં આવશે। અંદાજિત 5000થી વધારે તુલસીના રોપા આપવાનું કાર્ય મહંત દ્વારા કરવામાં આવી ગયું છે। પર્યાવરણને બચાવવા માટે ગોવર્ધન પર્વત તેમજ આસપાસના વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી કરીને અન્ય લોકો પ્રેરણા લઈ એક વૃક્ષ તો અવશ્ય વાવે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।